ગીર સોમનાથના ભીડિયા બાણગંગામાં અટલ ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું। સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ શેલ્ટર હોમનું પણ ખાતમુહૂર્ત કર્યું। વેરાવળ હુડકો સોસાયટીમાં 2.1 કરોડના ખર્ચે શેલ્ટર હોમ તૈયાર થશે। સાંસદે જણાવ્યું કે સ્વાભિમાન પર્વ પછી સોમનાથમાં વિકાસની ગતિ વધી છે। ભિક્ષુકો, શ્રમજીવી વર્ગ માટે 75 બેડનું શેલ્ટર હોમ તૈયાર થશે। ગાર્ડનમાં સ્થાનિકો અને પ્રવાસીઓ માટેની સુવિધા પણ ઉપલબ્ધ છે। શેલ્ટર હોમમાં સ્ટોર, રસોડું, ડાઇનિંગ હોલ સહિતની જરૂરી સુવિધા ઊભી કરાશે। પુરુષ અને સ્ત્રીઓ માટે અલગ અલગ રૂમ, હોલ, બાળકો માટે વિશિષ્ટ રૂમ, ઓફિસ, ઇલેક્ટ્રિક રૂમ, લોકર રૂમ પણ શેલ્ટર હોમમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે। ભીડિયા ખાતે ગાર્ડનના લોકાર્પણ પ્રસંગે આજે ઉપસ્થિત થયા છે અને શેલ્ટર હોમના ખાતમુહૂર્ત પ્રસંગે આજે અહીંયા ઉપસ્થિત થયા છે। ત્યારે 2,26,00,000ના ખર્ચે શેલ્ટર હોમનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ભીડિયા મુકામે 1 કરોડથી પણ વધારે રકમનું ગાર્ડન મંજૂર કરવી અને આજે લોકાર્પણ કરવાનું છે। ત્યારે આવનારા સમયમાં જેમ સ્વાભિમાન પર્વ પછી વેરાવળના વિકાસમાં એક ગતિ આવી છે, એવી રીતે આવનારા સમયમાં નગરપાલિકાનો પણ વેરાવળ શહેરનો પણ વિકાસ થાય સોમનાથની સાથે સાથે, એ પ્રમાણે સરકાર કામ કરી રહી છે। ત્યારે